સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આજે શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે। કહી શકાય કે આજે રોકાણકારો કરોડોમાં ધોવાયા છે। તો સેન્સેક્સ 1100 પોઈન્ટ જ્યારે નિફ્ટી 400 પોઈન્ટે તૂટ્યો છે। આપણી સાથે માર્કેટ એક્સપર્ટ બ્રિજેશ પરીખ ફોન લાઈનથી જોડાઈ ગયા છે। સૌપ્રથમ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે। અને જે રીતે અત્યારે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા છે અને ખાસ કરીને સેન્સેક્સ 1100 પોઈન્ટ પર જ્યારે નિફ્ટી 400 પોઈન્ટે તૂટ્યો છે, ખાસ કયા સેક્ટરોમાં આની અસર જોવા મળી શકે છે? બેઝિકલી ઓવરઓલ માર્કેટ ઉપર તે ઘટાડો છે અને આ શરૂ થયું છે માર્કેટ ઓવરવેલ્યુડ હતું ઓલરેડી, કારણ કે જે પૈસા રિટેલ રોકાણકારોના દર વર્ષે 19,000 કરોડ જેટલી એસઆઈપી આવે છે અને એફઆઈ પાછી આપણા માર્કેટમાં પાછી આવી હતી, એટલે ડિમાન્ડ સપ્લાય સિનારીઓ જોવા જઈએ તો માર્કેટમાં શેર પાછળ પૈસા ઝડપથી અને ચેસ કરતા હતા, એટલે માર્કેટ ઓવરવેલ્યુડ હતા અને સેબીનો એક સર્ક્યુલર હતો કે જેમાં સ્મોલ કેપ અને મિડ કેપ શેરની અંદર જે વેલ્યુએશન છે એ વધારે એલિવેટ થઈ ગયા હતા, વધી ગયા હતા, એટલે એના કરેક્શન જરૂરી હતા અને સેબીનો એ જે સર્ક્યુલર આવ્યો હતો એ સર્ક્યુલરના કારણે મ્યુચ્યુઅલ ફંડની સ્કીમો એ મિડ કેપ અને સ્મોલ કેપ જે સ્કીમો છે એ સ્કીમોમાં નવા રોકાણો સ્વીકારવા પર થોડી બ્રેક મારવી પડશે અને એની સેન્ટિમેન્ટલ અસર છેલ્લા 4-5 દિવસથી માર્કેટમાં જોવા મળી હતી અને આજે વધારે જોવા મળી છે, કારણ કે આજે બેર છે એને વધારે જોર કર્યું છે અને એના કારણે માર્કેટ અત્યારે વધારે ઘટ્યા છે અને વેલ્યુએશન એ કરેક્ટ થવા જરૂરી છે। એટલે મારા મતે આ એક હેલ્ધી કરેક્શન છે અને થોડા સમય સુધી ઇલેક્શન માથા પર હોવાથી વોલેટિલિટી ચાલુ રહેશે, એટલે રોકાણકારોએ પોતાની પાસે જો પૈસા પડ્યા હોય તો એ આ સમયનો ઉપયોગ કરી અને સ્ટેગર્ડ ઓર્ડરમાં, મતલબ થોડું કરેક્શન આવે ત્યારે થોડા પૈસા, વધુ કરેક્શન આવે થોડા પૈસા, એવા સ્ટેગર્ડ ઓર્ડરમાં જો પોતાની પાસે પૈસા પડ્યા હોય તો પૈસાનું રોકાણ શરૂ કરી શકે કે જેથી આગળ જતા ઇલેક્શન પછી જ્યારે સરકારની સ્થાપના થશે અને પછી જ્યારે ઇકોનોમિક ડિસિઝન લેવામાં આવશે અને એ પછી જે આગળ બજાર આગળ વધશે એ સમયે એમને સારો એવો ફાયદો થઈ શકે છે। જી બ્રિજેશભાઈ, આજે જે રીતે એસબીઆઈ દ્વારા માહિતી આપવામાં આવી છે, ક્યાંક ને ક્યાંક ઇલેક્ટોરલ બોન્ડની અસર કહી શકાય? હા, થોડી એ પણ અસર આવે, જેને સેન્ટિમેન્ટલ અસર આપણે કહી શકીએ, એ લાંબી ટકે નહીં પણ એવી અસર આવી શકે એ પોસિબલ છે। જી બ્રિજેશભાઈ, આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ। તો આજે શેર માર્કેટમાં કડાકો જોવા મળ્યો છે। કહી શકાય કે રોકાણકારોના કરોડો રૂપિયા ધોવાયા છે। નિફ્ટીમાં 370 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે। નિફ્ટી 400 પોઈન્ટ તૂટ્યો છે જ્યારે સેન્સેક્સ 1100 પોઈન્ટ તૂટ્યો છે। તો કહી શકાય કે આજે રોકાણકારોએ જે પણ પૈસા રોક્યા છે તે લોકોના અનેક પૈસા ડૂબ્યા છે।